પહેલગામની જ્યારે ઘટના બની સંપૂર્ણ દેશમાં આક્રોશની લાગણી હતી અને ભારત સરકારે પણ મોદી સાહેબે પણ એમના ભાષણમાં કહ્યું હતું કે આ વખતે એવા પ્રકારનું પ્રદર્શન કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના બને નહીં. એ જ પ્રકારે ભારતીય સેનાને છૂટ આપવામાં આવી હતી કે તમે ઝીરો ટોલરન્સમાં માનનારી આ સરકાર આપણે તમારી રીતે નિર્ણય કરીને ઘટનાનો બદલો લેવામાં આવે. આપણી સેનાનું અદમ્ય સાહસ, શૂરતા અને વીરતા પહેલાં પણ આપણે દેખી છે. એ જ પ્રમાણે આજે જ્યારે મધરાતે એમને શૂરતા વીરતા દેખાડી અને 9 જગ્યાએ એક સાથે એર સ્ટ્રાઇક કરી અને ટેરરિઝમ પર જે પ્રકારનો હુમલો કર્યો છે, આ વિશ્વને શાંતિમાં માનનારો સંદેશ આપનારો દેશ, આજે ઝીરો ટોલરન્સમાં માનનારો દેશ, આતંકવાદની સામે બહુ મોટી લડાઈ એનો સંદેશો પણ દુનિયાને આપ્યો છે. આ ભારતીય સેના દ્વારા જે પ્રકારનું અદમ્ય સાહસ ખરેખર બિરદાવવા લાયક છે. અને એક વડોદરાના નાગરિક તરીકે અને ભારતના નાગરિક તરીકે મને ગૌરવની લાગણી થાય છે કે આપણે આ પ્રકારનો જવાબ આપી શક્યા. આપણી સેનાએ જે જવાબ આપ્યો છે, સેનાને સેલ્યુટ કરીએ છીએ.